વિસનગરમાં વિદેશ મોકલવાના નામે ₹26.81 લાખની ઠગાઈ, 3 સામે ફરિયાદ. વિસનગર શહેરમાં વિદેશ જવાના વિઝા, વર્ક પરમિટ અને પીઆર અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફરિયાદી હેમાંગભાઈ મહેશભાઈ કંસારા રહે વિસનગર હરિહર આશ્રમ ગંજી દરબાર રોડ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ તારીખ 1/8/2022થી આજ દિન સુધી આરોપીઓએ વિદેશ મોકલવાની ખાતરી આપી કુલ ₹26,81,000ની રકમ અલગ અલગ તારીખોએ વસૂલ કરી હતી. આ બનાવ મોજે વિસનગર સ્પાન ચંદન મોલ કોમ્પ્લેક્સમાં આઈસીઆઈસીઆઈ બેંકની ઉપર બીજા માળે આવેલી આલાપ ઇંગ્લિશ એકેડમી નજીકનો છે. ફરિયાદમાં દર્શાવ્યા મુજબ આરોપીએ દિશાંત શૈલેષકુમાર મણિયાર રહે ભાયંદર થાણે, સોનાલી ગુરુમુખ ખાન ચંદાની રહે મીરા રોડ ઈસ્ટ થાણે, નિશા પલ સરનામું અજાણ આ તમામે વિદેશ માટે વર્ક પરમિટ અને પીઆર લાવી આપવાની બાંયધરી આપી હતી. જોકે નિર્ધારિત સમયગાળા બાદ ન તો વિઝા વર્ક પરમિટ આવ્યા ન તો લેવામાં આવેલી રકમ પરત આપવામાં આવી, જેથી ફરિયાદીએ પોતાની સાથે જ છેતરપિંડી થયાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગણી કરી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોમાં ચિંતા ફેલાવી છે.